સુરતની ઘટના જેમાં સુરતમાં ₹1 કરોડનો એમડી ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે। તો સુરત પોલીસના ચોપડે વોન્ટેડ પાંજરે પુરાયો છે। ડ્રગ્સની હેરાફેરી કરતા વોન્ટેડ શેખની ધરપકડ કરવામાં આવી છે। વોન્ટેડ હસન બાબા હારૂન શેખને ઝડપી પાડવામાં આવ્યો છે। આખરે પોલીસે ધરપકડ કરી છે। મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી તેને ઝડપી પાડવામાં આવ્યો। તો આખરે આરોપીની ધરપકડ થઈ છે। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના ચોપડે આરોપી વોન્ટેડ હતો। તો ગત 29 એપ્રિલ 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી અને આખરે તેને ઝડપી પાડ્યો છે। આ કેસમાં અગાઉ 6 આરોપી પણ પકડાઈ ચૂક્યા છે। એપ્રિલ મહિનામાં સુરત શહેર એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન આરોપી ભાગી છૂટ્યો હતો। વધુ વિગતો સાથે રાબિયા સાહલે ફોન લાઈન પર સંવાદદાતા જોડાયા છે। જી, સુરતમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું, વોન્ટેડ આરોપી ઝડપાયો છે, શું છે મામલો? સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ફરી એકવાર સફળતા મળી છે। એમડી ડ્રગ્સનો વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં ₹1 કરોડના એમડી ડ્રગ્સનો જે મામલો હતો, જે કેસ ચાલી રહ્યો હતો, જેમાં સુરત પોલીસના ચોપડે જે આરોપી વોન્ટેડ હતો તેને હવે આખરે પાંજરે પુરાયો છે। ડ્રગ્સની હેરાફેરી કરતા વોન્ટેડ હસન બાબા હારૂન શેખની જે છે સ્મિતા ધરપકડ કરવામાં છે। મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી તેને ઝડપી પાડવામાં આવે છે। સ્મિતા સુરતના જે લાલગેટ પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર બોલાતો, ત્યારે ગત 29 એપ્રિલ 2024ના રોજ આ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે અગાઉ 6 લોકો પહેલેથી જ પકડાઈ ચૂક્યા છે। એપ્રિલ મહિનામાં સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન આરોપીઓ ભાગી છૂટ્યા હતા। આખરે વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને પાંજરે પૂરવામાં આવ્યો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।